નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં સંત સંગોષ્ઠીનું આયોજન. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા આયોજન. ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે યોજાઈ સંત સંગોષ્ઠી. અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અધ્યક્ષ કુમેરાચાર્ય અવિચલ દેવાચાર્યજીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ. વકફ બોર્ડ સહિતના વિષયો પર થઈ ચર્ચા. ગુજરાત અને દેશભરના સંતો બેઠકમાં જોડાયા. રાષ્ટ્રીય સંત સમિતિના અધ્યક્ષ પૂજ્ય શ્રી વિચલદાસજી મહારાજની આગેવાનીમાં યોજાયું સંત સંમેલન. લોકમૈત્રી ન્યૂઝ વડોદરા. સમિતિની એક પ્રાંતીય બેઠક મળી, જેનો ઉદ્દેશ હતો કે આ સરકારે વકફ બિલમાં જે સુધારા વધારા કરીને પાસ કરીને જે કાયદો બનાવ્યો એના માટે અમે સરકારને અભિનંદન આપવા માટે, ખાસ કરીને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીને અભિનંદન આપવા માટે આ બેઠક મળી છે. અને સાથે સાથે અમારી ખાસ મુદ્દાની વાત તો સંતોને એ છે કે સરકારે એમના કુનેહથી એમની એક પ્રકારની કાર્ય પદ્ધતિથી આ કાર્ય કર્યું છે. આમ જોવા જાવ તો પૂર્ણ બહુમત ભારતીય જનતા પાર્ટીને નહોતો, છતાં પણ એમણે મહેનત કરીને આ કાર્ય કર્યું. એના માટે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને વચન આપીએ છીએ કે આ સંતો હવે આવી જે ભારતીય ધર્મ રક્ષણ માટેની જે કંઈ કાયદા કાનૂનો છે એના માટે સરકાર નિર્ભેક થઈને પારિત કરી શકે એવી શક્તિ સરકારને પ્રદાન કરવા માટે આ સંત સમિતિ આજે સંકલ્પ લેવા માટે અહીંયા ભેગી થઈ છે. બરાબર છે, એટલે એ જ વાત છે. હમણાં જે અમારા એક સંતે એક યાત્રા કરે છે કે ભાઈ બધાની માટે સમરસતા યાત્રા, એને હિન્દુ માત્ર એક છે એ ભાવ ચોક્કસ, અને એના માટે જ આ સંત સમિતિ છે. આ સંત સમિતિમાં ભારતભરના 127 સંપ્રદાયો જોડેલા છે, તમામ, જેમાં જૈન બૌદ્ધ સમેત. એટલે એ સંગઠન એટલા માટે કાર્ય કરે છે કે બધા હિન્દુ એક બને. અને સનાતન કોઈ બોર્ડ હોવું જોઈએ અમારી કોઈ ડિમાન્ડ નથી, કારણ કે અમે એમ વિચાર કરીએ છીએ કે ભાઈ સરકારના લાભ લઈને હિન્દુ સમાજ જીવિત બને એવું અમે ઈચ્છતા નથી. હિન્દુ એના પગ પર છે, હિન્દુ સંસ્થાઓ પણ એટલી બધી સશક્ત છે અને અમે રાષ્ટ્રના હિત માટે જ કામ કરવાના છીએ. અમારો હિન્દુઓનો ક્યારેય કોઈ સ્વાર્થ હોતો જ નથી. અખિલ ભારતીય સંત સમિતિના પણ 4 ઉદ્દેશ છે: રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા, ગૌ રક્ષા અને પર્યાવરણ રક્ષા. તો એ રીતે બધા સંતો આજે જેટલી બધી સેવાભાવી સંસ્થાઓ ભારતમાં હિન્દુઓની ચાલે છે એ તો બધા પોતપોતાને અલગ અલગ ચલાવે છે, ખબર નથી. ને તો દુનિયાભરની કોઈ પણ મિશન જેટલી હિન્દુ સંસ્થાઓ કાર્ય કરે છે એટલું નથી થઈ રહ્યું. પણ હિન્દુ એક બને એ મહત્વનું છે. આખરી સવાલ, હિન્દુ વકફો માટે એ બધા માટે આપણે કામ કરીએ છીએ, બહુ સારી વાત છે, પરંતુ હિન્દુ જ હિન્દુના માટે જે સાધુ સંતો બેફામ વાણી વિલાસ કરે છે અને જે ખુદ હિન્દુ દેવી દેવતા વિશે બેફામ વાણી વિલાસ થાય છે, એ દુઃખની વાત નથી માનતા સાહેબ? પણ એના માટે હવે જો દાખલા તરીકે વડતાલના આચાર્યએ પણ પોતાનું નિવેદન કર્યું છે અને અમારા બધા સંતો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ સાથે બેસીને આ પ્રશ્નનો ઉકેલ થાય. કારણ કે અમે એ પણ નથી માનતા કે અમારી અંદરની વાતો એ પાછી મીડિયામાં ઊભી થાય. એટલે એ અમે એટલા માટે જાહેરમાં કોઈ પ્રશ્ન ચર્ચતા નથી. પણ સદાનંદ શંકરાચાર્યજી મહારાજ પણ આનાથી સંમત થયા છે. વિશ્વ હિન્દુ પરિષદ પણ આ કાર્યરત છે. અખિલ ભારતીય સંત સમિતિ પણ એની સાથે જોડાયેલી છે અને આના માટે જે કંઈ સારું થશે એવા અમે આશાવાદી છીએ. હવે ઓટોમેટિક આવી જશે, બધું કશું કરવાનું રહેતું નથી. આ એક કાયદામાં બધા કામ પૂરા થઈ જાય છે. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.